દુકાનનો ધંધો આપણો રાગે તો પડી ગયો છે, પણ હવે આ દુકાનનો ધંધો છે ને આગળ લઈ જવો છે. એના માટે શું કરવું એ વિચારું છું ક્યારનો. આ બાજુમાં ખાલી જગ્યા પડી છે ને એક બીજી કેબિન મૂકી દઉં અને ત્યાં છે ને નાસ્તાનું દુકાન રાખીશ. જેને નાસ્તો કરવો હોય એ ત્યાં કરશે અને જેને પડીકા ખાવા હોય એ અહીંયા આવશે. એ કારે છે ને બે દુકાન કરી નાખું, વચમાં ખુરશી નાખીને બેઠવાનું અને મજા આવી જાય, પૈસા વાળા થઈ જાવું. આવો ગગા શેઠ. બસ કા અમે ખર્ચો કે ન્યા જા છેલ્લી લીફ્ટ છે ન્યા અહીંયા આ રેડી હાલ રેડી. હા દોરી મુક દે કરી હા હે ગગા શેઠ, શેનું માપ લ્યો છો? તું ઘરે સૂપ ખાલે ભાઈ. હા હાલો દે બે ફૂટ હાલો હલાય જાય. બસ કા અમે ખર્ચો દોરી હાલે. હા ગગા શેઠ, પગની કેડી બનાવવાની છે અહીંયા. હા હા કઠન થોડો ભાઈ. હા એ ગગા શેઠ, થોડુંક આમ રાખો, આ લીટો છે ને થોડોક ત્રાસો છે. હા હા ઓકે લ્યો. હા હા ગગા શેઠ, આ હું ધોળો કલર નો આ લીટો દાયનો હું છે આ બધું? એ ઘરે પૂછતો નહીં કાઈ. હા હા એ ગગા શેઠ, હવે તો કયો આ શેનો લીટો તમે તાણો છો એમ? એ બસ કા આમ જાતો અહીંયા થોભી રાખજે કરી. એલા બહુ કર્યો. નો માપ લે છે ગગા શેઠ, કઈ ખબર નથી પડતી. એલા ગગા શેઠ કયો ને આ શેનો લીટો તમે કરો છો? તું ખાલી સૂપ ખાલે ભાઈ. હાલો દે દે. આ કઈ એ લાકડ તમે બનાવ્યો હું છે કઈ સમજાતું નથી. એ ગગા શેઠ, તમે ઘડી ઘીટા તાણવાનું બંધ કરો અને મને જવાબ આપો, તમે આ શું કરો છો? એ મસ્કા હવે માતા ફેટો. આયા હા હાલો નહીં વાંધો આવે. હા, અરે રે, રે. પણ શેનો વાંધો નહીં આવે એમ તો કયો. એ મસ્કા આમ સોન ગોકુળિયા છે ને હાવ રખડે બોલ. હા એ તો મને ખબર છે. તે મને વિચાર આવ્યો હું કહું ગોકુળિયા છે ને અહીંયા સ્ટેશનમાં પંચરની દુકાન કરી નાખું. એ મસ્કા દુકાન બનાવશું એનું માપ લીધું મેં. આયા પંચરની દુકાન આયા. હા અહીંયા એ ગગા શેઠ, તમારે પંચરની દુકાન કરી હોય તો તમારે ઘરે દુકાન કરો ને. એમ ભાઈ ઘરે હું કામ આયા હું કામ ન કરું. પણ આયા થોડી કરવાની હોય, આયા તો મારી દુકાન છે. ભલે ને તારી દુકાન નહીં ભાઈ. એ ના ના હો ગગા શેઠ, જો અહીંયા ક્યાંય બાજુમાં અહીંયા હું દુકાન નહીં કરી દઉં. તમારે દુકાન કરી હોય ને તો હામે કરો હામે. ના નહીં દુકાન અહીંયા થાશે. નહીં હો અહીંયા નહીં થાય, અહીંયા તો મારી જગ્યા છે. તારી જગ્યા તારી જગ્યા. હા મારા બાપાએ કીધું આપણી જગ્યા છે એમ. એ સરકારી જમીન છે હો આ, તારી જગ્યા નથી. દુકાન અહીંયા થાશે ભાઈ. તને તો જોતો તારી દુકાન ક્યાં હું કઈ પાડું સૌ. હા પણ તો ગગા શેઠ આ શેનું માપ હતું? આ દિવાલા હા તો ટુ વ્હીલ વાળા કે ફોર વ્હીલ વાળા મારી દુકાને ઊભું રહે હોય તો એ કેમ ઊભા રહે? નમસ્કાર આમ થી ટુ વ્હીલ આવે આમ ફરીને ગોકુળિયાની દુકાને પંચર કરાય છે. પંચર કરાવીને પછી ગાડી પાર્કિંગમાં મૂકશે, પછી ન્યાથી હાલીને છે ને પડીકા લેવાય છે. લે અહીંયા તો દિવાલ થઈ જવાની તો મુદલ હું ખાલી એટલી જ જગ્યા ખાલી. હા 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 એ ના રે ના ગગા શેઠ, અહીંયા હું કાંઈ તમને વંડી ને એવું કાંઈ નહીં કરવા દઉં. એ વીકમાં ને પણ વિકિત નાખે ને કે અહીંયા થોડી દુકાન કરવાની છે પંચરની. દુકાન હું આયા જ કરી. અહીંયા હું નહીં કરવા દઉં. કેમ હા બસ અહીંયા મારી દુકાનની મારી હું દુકાન નહીં કરવા દઉં. તો હું જોઈ લઉં તું કેમ દુકાન હાકાની જોતું. હા તે હું જોવા છું તમે અહીંયા કેમ દુકાન કરવાની, અને દુકાન તો અહીંયા રહેશે જ તે. દુકાન આયા જ મારી બંધ છે. હવે જો તું 5 મિનિટ ખાઈને તું હો. હા હું જોઉં છું કેમ તમે દુકાન બનાવો ઈ. એમ કઈ થોડા દુકાન બનાવવા દઉં હું? ગગા શેઠ હવાર ના ક્યાં વહી ગયા તા? ક્યાં ગયા તા? મસ્કન દુકાને આ તો મસ્કાની દુકાને ગયા તા, એમાં દાજ કેમ ચડી તમને? દી ખરાબ કરી નાખ્યો મારો. લે મસ્કાએ દીને પોતું મારી દીધું, ઝાખો થઈ ગયા. એલા એમ નહીં, તો હું દુકાનનું માપ લેવા ગયો ને તે મને પાછો ટકડી મૂક્યો ભાઈ. ભાઈ એ ગગા શેઠ એની દુકાનનું માપ આપણે શું કરવા લેવું જોઈએ? આપણે કઈ કામ કરવાનું છે એની દુકાનનું? એલા એની દુકાનનું નહીં, આપણી દુકાનનું. આપણે દુકાન ત્યાં કરવાની છે પંચરની. હે હા હે પંચરની દુકાન કરવી તે એની દુકાનનું માપ લઈને એવડી દુકાન બનાવવાની છે ને એની સામે. એને હામેન સાઈડ. હા હા એ વાત સાચી ગગા શેઠ, બેઠજો તમે એકલા ને. મારે નહીં, તારે બે આવવાનું છે. એટલે કેમ મારે બેવાનું? હવે તારે ત્યાં પંચર કર્યા કરવાનું છે, સાયકલ ગાડીના ને બધાયના. હા તો કાંઈ વાંધો નહીં, મસ્કો પંચરની દુકાન નથી કરવા દેતો ને. હા હા ગગા શેઠ મારે એક પ્લાન છે, અહીંયા આવો. હું સમજી ગયા? સમજી જો કોઈ આ જાતું. હા તમે બેહો અહીં. હા હા બાજ આવે ને એટલે એક ધોકા ભેગા પાડી દઉં છો, ગમે ઈ નો આવે. અહીંયા એ લાલુ દાદા શું મસ્કા શું ડાશ માં શું? એ
એ લાલુ બાબા દાજમાં હોય ને તમે આ સ્કાય નો બોલતા તમે છે ને સાલા મને બેઠો હમણાં જો અહીંયા ઢીંગાણું જમવાનું છે સુજો શાંતિથી એ ઢીંગાણું કોને હારે જમવાનું છે મસ્કા? ગગા શીટ ને ગોકુળભાઈ હારે એટલે કેમ? કેમ હું લાલુ બાબા એને અહીંયા દુકાન કરવી એમ અહીંયા હું કઈ થોડો દુકાન કરવા દઉં અહીંયા દુકાન કરી? હા હે મસ્કા પણ કરવા દે ને હું વાંધો? હવે ના ના લાલુ બાબા કોઈ મારી દુકાને કોઈ ગ્રાહક આવે તો એ કેમ ઉભા રહે એને જો એટલે અહીંયા વંડી સણી છે મારી હાટુ ખાલી એટલી જગ્યા મૂકવી ને એમ કે થોડો હું જગ્યા રાખવા દઉં એ મસ્કા પણ આટલી જગ્યામાં રહું તારી દુકાન આવું તો આમ એ મસ્કા એક ઓલું પડીક આપી દે એમ ન કહું? લાલુ બાબા આટલી જગ્યામાં નો ઉભા રહે તમારે ફોર વ્હીલર લઈને આવવું હોય તો એ મસ્કા પણ ફોરી મારી આગળ કીધી આવે જ નહીં ને હું ગરીબ છું પણ ભવિષ્યમાં નહીં આવે ભવિષ્યમાં હા એ મસ્કા ભવિષ્યમાં મોટર આવશે ને તો હું આવી દુકાને આવીશ નહીં. લાલુ બાબા તમે મારો મગજ દો સટકાતા બેઠો શાંતિથી મારે હું તો ઢીંગાણું જો હમણાં. ઓ અંકલ સાઈડ માં આવતા. હા હા કોનું કામ છે હા હા એક મિનિટ હા હા લાલુ બાબા કોણ છે મને નથી ખબર. ગલોટિયા પાન સેન્ટર મસ્કાભાઈ. હા હું મસ્કો ભાઈ હું પોતે ગેરકાયદેસર દુકાન છે તમારી પાડવી પડશે દબાણમાં છે ને. એ ના સાહેબ ગેરકાયદેસર નથી હો કાયદેસર છે થોડીક આ થોડીક એટલે બતાવો જ કાગળિયા હોય તો. માર ઘરે પડ્યા પણ એમાં હેને ઉંદેડા કોતરી ગયેલા છે એટલે થોડીક હાલો પાડવી પડશે. ए अंकल इधर बैठा है ना, अब गांव में से जीसीबी लेकर आओ और 500 रुपया तुमको दूंगा, जाओ ये दुकान हटानी है. ઓ બીને બોલા કે ઉભી. हाँ जाओ. એ લાલુ બાબા અરે રોજ નું તમારું બેઠક વયું જાહે બોલો લ્યો અત્યારે ઉઠી બેઠા થા હું પાડવાનું કીધું તો જીસીબી લેવા વઈ ગયા. એ સાહેબ આમ જો તમને હું છે ને પગે લાગુ મારી દુકાન નો પાડતા બસ. ए सोरा साइड में जा આમ તો जा इधर 200 500 માં પતાવો ને પતી જાય ભાઈ તો जा અહીંયા 200 500 खींचे बैठा निकल यहाँ से, दुकान अभी उठ जाएगी. चल. આ ગગા છેડે છેડા લંબાવા લાગે એ જ કોક મોટા સાહેબ ને મોકલાય છે ભાઈ કરી ગગા છેડારે બાતા બધાઈ ગયું છે. એક કામ કરું જયંત્ર છે ને ગગા છેડના પગે પડી જાઉં કદાચ પાછો કેસ ખેહી લેતો આ તમે અહીં રહું આવું હો. हाँ हाँ अंकल गया नहीं यार, यहाँ कार्य हाउस है. ये गगा छेड ये गगा છેડ મારી ભૂલ થઈ ગઈ બસ તમે ગમે એમ કરી છે ને મારી દુકાન ન પડાવતા. તારી દુકાન પડાવેલી છે કા? રાયડું નાખતો તો હવારમાં કા? એ ગગા શેઠ ઈ બસ મારથી ભૂલ થઈ ગઈ એકવાર જવા દે બસ મારી દુકાન ન પડાવતા. આમ તો ગગા શેઠ હું ગરીબ માણસ તમે મારી દુકાન પડાવી નાખશો તો હું ધંધો ક્યાં કરીશ. એ હવે ધંધો બીજે કરશે, મને આ દુકાન કરવાનો દીધી કા તે? ગગા શેઠ ભૂલ થઈ ગઈ બસ એ બાજુમાં છે ને બીજી જગ્યાએ લઈને ત્યાં દુકાન કરી નાખજો મારે કાઈ વાંધો નથી. ના ના ન્યા જ દુકાન મારે કરવાની છે મસ્કા. એ નહીં ગગા શેઠ તમારે પગે પડો ગગા શેઠ મારી દુકાન ન પાડતા તમે. હાલ તો હવે આડો અવળો નો થાય નહીં કોઈ દિવસ નહીં. હાલ તો થેન્ક યુ ગગા શેઠ હાલો. वो अंकल किधर गया क्या मालूम नहीं पड़ता है, जीसीबी लेने गया क्या बनाने गया वो. बहुत टाइम लगा. એ ગગા શેઠ ક્યો ને આ સાહેબ ને કા સાહેબ નમસ્તે. नमस्ते नमस्ते. हाँ जी बोलिए. આ દુકાન હવે રાવા જો ભાઈ બંધ થઈ જાઓ. ना ना वो अभी जीसीबी लेने गया है अभी. वो अंकल अभी आएगा ना એટલે जीसीबी से उड़ा दी के साली दुकान. હા નમસ્કાર. હવે મારું નહીં હાલે હો ભાઈ. એ ગગા શેઠ આમ થોડુંક લેવલ કરીને હગળ વગળ કરી નાખો ને. જીસીબી આવે છે એમ તો કે છે હવે આ ભાઈ. પણ આપણે જીસીબી વાળાને થોડું ઘણું આપી દઈશું. अधूरे आ रहा है जीसीबी आवाज आ रहा है देखो. એ મસ્કા ક્યાં જીસીબી હે? ક્યાં જીસીબી આવેલા? हाँ अंकल आप आ गए, जीसीबी किधर है? ओ इधर तो रहा जीसीबी. तुम्हारे गांव में ऐसा जीसीबी चलता है? हाँ हमारे गांव में ऐसे ही जीसीबी चलता है हम लोग. वो पूरा काम कर देता है, वो दुकान भी सब कुछ पार देता है. हाँ तो पाड़ो तो. घूम घूम घूम. એ મસ્કા તો જીસીબી થી દુકાન પાડી દેશે. જો ગગા શેઠ આ જીસીબી ની દુકાન પાડતા હોય ને તો ભલા મારી દુકાન પાડી દે મારે કઈ વાંધો નથી. ए अंकल इससे नहीं पड़ेगे, बड़ा वाला जीसीबी लेके आओ जाओ. वो तो हमारे बाजू के गांव में है, लेके आता हूँ. हाँ 2000 दूंगा, जाओ लेके आओ, एक ही झटके में पाड़ देने का. हाँ એ લાલુ બાબા જાતા નહીં તમને હું તને જરા બી તમે નો જતા અહીંથી લડતા નહીં. એ મસ્કા આયો તું સાહેબ પાસે જો કાક લાગવેટ કરું ખવડાવવા પડશે બોલ. હા પણ ઈ તો મેં તમને પેલા કીધું પૂછી જવો તો. હા એ સાહેબ આ જાવ તો કાક આમ શેડા લંબાવો ને દુકાન રહી જાય એવું કામ ખાઈ લો તો આપી દેજો. 5000. પાસે હા વાંધો નહીં વાંધો. મસ્કા 6000 કેતા પણ 5 માં પૈસા 5 હા 5 રૂપિયા નથી કીધું ને. 5000. હા હા 5000. હા
હા લાવો લાવો જલ્દી આપે સાહેબ હો હા 5,000 નું થઈ ગયું સાહેબ ને હે હા હા મારી દુકાન નહીં પડે ને હવે. ના ના લઈ બોલે એ ઉભા રહો એ સાહેબ મારા 500 રૂપિયા ભાડું લો આ જીસીબી ને લઈને આવો એનું. હા લ્યો ને લાલુ બાબા પૈસા ભાઈ લાલુ બાબા એક મિનિટ હો. લે કાળો કલર ગોકુળભાઈ તમે હા એક એક ભાગો જોયું ને ભાઈ દાઢી કરીને 5,000 માં હટી ગયા.